આજે આપણે પાપડનું શાક બનાવીશું. તો પાપડનું શાક બનાવવા દેખો, પાપડને આપણે શેકી લીધા છે, શેકીને એને તળતા કરી લીધા છે. અને એ જ હવે વાસણમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ આપણે એપ્રોક્સ 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. એના માટે વધાર માટે આદુ મરચાંની પેસ્ટ રેડી કરી લઈશું. દેખો, બહુ એકદમ ફાઇન નથી કરવાનું, મોટું મોટું પીસવાનું છે. તો તેલ ગરમ થાય એટલે આપણે આમાં જીરું એડ કરીશું. અને જીરું તતરે એટલે આપણે જે આદુ મરચાં વાટેલા છે એ આમાં એકથી 2 મિનિટ જેટલું આપણે ચડવા દઈશું. થોડું સ્લાઇડ મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે ઓછું નાખીશું કારણ કે પાપડમાં ઓલરેડી મીઠું હોય છે. આ એકદમ ચટપટ બનતી સબ્જી છે અને છોકરાઓને બહુ ભાવે આ. તો આપણું વધારે વળી ના જાય. આમાં થોડી હળદર પણ મિક્સ કરીશું. આ રીતે મસાલાને ચડવા દઈશું. આમાં થોડું 1 થી 2 ચમચ જેટલું પાણી મિક્સ કરીશું. અમે આ વાસણમાં બીજા થોડાક મસાલા એડ કરીશું. તો થોડી 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચ જેટલી આ કાશ્મીરી મિર્ચ, 1 ચમચી જેટલું ધાણા જીરું, આમાં થોડું મીઠું. આ બધા મસાલાને આપણે પાણીથી થોડા મિક્સ કરી લઈશું. આ બી આપણે જો સરસ ચડી ગયું છે. તો આ પાણી જે છે બનાવેલું એ આવા આપણે કરી દઈશું. હવે આ મસાલો ઉકળે, આમાં થોડું જો ગ્રેવીવાળું શાક સબ્જી બનાવવી હોય તો થોડુંક વધારે પાણી એડ કરીશું. આ પાણી જો 2 થી 3 મિનિટ ઉકળવા દઈશું. પછી એમાં લાસ્ટમાં આપણે પાપડ મિક્સ કરીશું. ત્યાં સુધી આને 2 મિનિટ હવે મસાલાને ચડવા દઈએ. એને 2 મિનિટ માટે ઢાંકી દઈએ. હવે જોઈ લઈએ, આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણું સબ્જી પાપડ એકદમ મસાલો ઉતરી ગયો છે. તો આમાં આપણે હવે પાપડ મિક્સ કરી લઈશું. આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને રોજ આપણે જો લીલા શાક ખાઈને કંટાળી ગયા હોય તો ટેસ્ટ બદલવા માટે અને ઘરમાં કોઈ સબ્જી અવેલેબલ ના હોય ત્યારે આ શાક બનાવીને એકવાર જરૂરથી ખાઓ. આમાં કોઈ ઝંઝટ નથી. બસ 2-3 પાપડ તમે શેકી લો. પાપડ શેક્યા વગર બી આ શાક બનાવી શકો છો, પણ શેકેલું હોય તો વધુ સ્વાદિષ્ટ બને છે. તો સબ્જી એકદમ બનીને તૈયાર છે. અને આને આપણે ઢાંકીને 1 મિનિટ ઓર રહેવા દઈએ. તો પાપડ આપણા સરસ ચડી જશે. આપણું ચટપટું પાપડનું શાક બનીને એકદમ તૈયાર છે. તમને સ્વાદિષ્ટ લાગે છે પાપડની શાક.